ઓ આ રસવાડો તો કાલે નેઠી જશે તો જિંદગી તો હેલો મિત્રો, હું છું ચેતન અને આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે એક ઇન્સ્ટાગ્રામમાં ડીએમ આવી હતી કે પોસ્ટરવાળું સ્ટેટસ કઈ રીતે બનાવવું અને એ પણ ભાઈબંધીવાળું. તો તેના ઉપર આપણે એક વિડીયો બનાવીશું. તો વિડીયોને અહીંયાથી એન્ડ સુધી જોજો અને વિડીયોમાં ના હોય તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો વિડીયો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં અહીંયાથી આપણે ઓપન કરી લઈશું પિક્સેલ લેબ. પિક્સેલ લેબ ઓપન કરી અને 3 ડોટ ઉપર ક્લિક કરી અહીંયાથી ઇમેજ સાઇઝ ઉપર ક્લિક કરીશું. ઇમેજ સાઇઝમાં આપણે અહીંયાથી 9.16 સાઇઝ રાખી લઈશું. તો અહીંયાથી 9.16ની સાઇઝ રાખી લેવાની છે અને અહીંયાથી ઓકે ઉપર ક્લિક કરીશું. જે ન્યૂ ટેક્સ્ટ છે તેને અહીંયાથી ડિલીટ કરી લઈશું અને અહીંયાથી આપણે જે ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરીશું. ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે પણ આપણો ફોટો લેવાનો હોય અહીંયાથી એક ફોટો એડ કરી લઈએ. તો અહીંયાથી એક ફોટો એડ કરીશું. ત્યારબાદ અહીંયાથી જે 9.16નો અહીંયાથી ઓપ્શન જોવા મળે છે અહીંયાથી એપને એકવાર બ્રશ ચાલુ કરી દઈએ. તો અહીંયાથી એકવાર બ્રશ ચાલુ કરી અને તમને બતાવી દઉં કે જે 9.16નો છે રેશિયો તે લઈ લેવાનો છે. તો અહીંયાથી 9.16નું સિલેક્ટ કરશો એટલે 9.16નો એડજસ્ટ કરી લેશે. ત્યારબાદ અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. રાઇટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે રિલેટિવ સાઇઝ છે તેના ઉપર ક્લિક કરીને અહીંયાથી ફૂલ સાઇઝમાં કરી લેવાનું છે. ફૂલ સાઇઝમાં કરી અને અહીંયાથી લેયર ઉપર ક્લિક કરવાનું છે. લેયર ઉપર ક્લિક કરીને અહીંયાથી લોક કરી લેવાનું છે ફોટાને અહીંયાથી, બરાબર. અહીંયાથી ફોટાને લોક કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી આપણે ટેક્સ્ટ મૂકવાના છે. જે આપણે લિરિક્સ અથવા તો જે આપણે ભાઈબંધ માટે જે પણ શાયરી મૂકવી હોય તે શાયરી અહીંયાથી ટાઈપ કરવાની છે. તો અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી એડિટ ટેક્સ્ટમાં જઈશું, ન્યૂ ટેક્સ્ટમાં. અને અહીંયાથી ઘણા ભાઈઓને આવું થતું હશે કે આપણે જે શાયરી છે તે શાયરી ક્યાંથી લાવવી. તો શાયરી માટે અહીંયાથી આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કરીશું. તો અહીંયાથી ચેટ જીપીટીમાં જઈશું આપણે. તો અહીંયાથી આપણે જે ભાઈબંધ માટે 2 લાઇન અહીંયાથી મેં ટાઈપ કર્યું હતું. તો અહીંયાથી આપણે જે ચેટ જીપીટી છે તેને 2 લાઇન આપી છે. તો અહીંયાથી આપણે કોઈ પણ એક પસંદ કરી લઈશું. તો અહીંયાથી આપણે એક સિલેક્ટ ટેક્સ્ટ ઉપર જઈ અને અહીંયાથી જે સેકન્ડ શાયરી છે તે અહીંયાથી કોપી કરી લઈશું. અહીંયાથી કોપી કરીશું. અહીંયાથી ફરીથી પિક્સેલ લેબમાં આવી જઈશું. પિક્સેલ લેબમાં આવી અને અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે. તો જે પહેલી લાઇન છે તો અહીંયાથી પહેલી લાઇન, જે સેકન્ડ લાઇન છે તે અહીંયાથી કટ કરી લઈશું. તો અહીંયાથી જે પહેલી લાઇન છે તે જ રાખવાની છે, બરાબર. અહીંયાથી પહેલી લાઇન રાખી સિલેક્ટ કરી ઓકે કરીશું અને અહીંયાથી ફોન્ટ આપવાના છે. તો ફોન્ટ ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી માય ફોન્ટમાં જઈશું અને અહીંયાથી તમારે જે પણ ગુજરાતી ફોન્ટ હોય તે અહીંયાથી ફોન્ટ એડ કરી લેવાનું છે. જો તમારે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ ના કર્યા હોય તો ડાઉનલોડ કરી લેજો. આપણે વિડીયો ઓલરેડી છે જ યુટ્યુબ ચેનલમાં, 3 ઓલરેડી વિડીયો છે જ. તો ત્યાંથી તમે જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. એકદમ ફ્રી જ છે. તો અહીંયાથી ઓકે ઉપર ક્લિક કરીશું. ઓકે ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણે જેટલા પણ એડજસ્ટ કરવા હોય તેટલા અહીંયાથી મૂકી લેવાના છે, બરાબર. અહીંયાથી મૂકી અહીંયાથી આવી જઈશું સ્ટોકમાં. અહીંયાથી સ્ટોક આપી દઈશું. તમારે જેટલો પણ સ્ટોક આપવો હોય તે આપી લેવાનો છે, બરાબર. અહીંયાથી આપણે વ્હાઇટ જ રાખીશું. અહીંયાથી સ્ટોક 1 રાખીશું. ત્યારબાદ શેડો ઉપર ક્લિક કરીશું. શેડો ઉપર અહીંયાથી રાઇટ ક્લિક કરીશું. અહીંયાથી બ્લેક શેડો જ રાખીશું. બ્લેક શેડો રાખી અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. રાઇટ ઉપર ક્લિક કરી અહીંયાથી આપણે જે ટેક્સ્ટ છે તેનો કલર આપી લઈએ. તો અહીંયાથી કલરમાં ક્લિક કરીશું. અહીંયાથી તમારે જે પણ પસંદ આવે તે અહીંયાથી કલર મૂકી લેવાનો છે. તો અહીંયાથી આપણે જે પણ પસંદ આવે તે કલર મૂકી લઈએ અહીંયાથી, બરાબર. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું, બરાબર. અહીંયાથી મૂકી ત્યારબાદ ફરીથી ન્યૂ ટેક્સ્ટમાં ક્લિક કરીશું. ન્યૂ ટેક્સ્ટ અહીંયાથી ટાઈપ કરી અને જે આપણી કોપી કરી હતી અહીંયાથી જે શાયરી તે અહીંયાથી સેકન્ડ લાઇન હતી તે સેકન્ડ લાઇન અહીંયાથી મૂકી લેવાની છે અને અહીંયાથી ઓકે ઉપર ક્લિક કરીશું. ઓકે ઉપર ક્લિક કરી એની સાઇઝ નાની રાખી લઈશું અને છેક સુધી અહીંયાથી ખેંચી લઈશું. તો એક લાઇનમાં આવી જશે. ત્યારબાદ આને પણ સારી રીતે અહીંયાથી એડજસ્ટ કરી લેવાની છે અને અહીંયાથી આને પણ ફોન્ટ આપી લઈશું. તો અહીંયાથી પણ ગુજરાતી ફોન્ટ આપી લઈએ. અહીંયાથી ગુજરાતી ફોન્ટ આપી અહીંયાથી થોડીક સાઇઝ રાખી લઈએ, બરાબર. આટલા સુધી રાખી અને અહીંયાથી આપણે જે લિરિક્સ છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે, જે શાયરી. ત્યારબાદ અહીંયાથી ન્યૂ ટેક્સ્ટ લઈશું. અહીંયાથી
ફોન્ટ એડ કરીશું આપણે. ભાઈબંધ માટે એક ફોન્ટ એડ કરવાના છે, તો અહીંયાથી કિંગનો આપણે ફોન્ટ એડ કરી લઈએ. બરાબર, 3 ફોન્ટ આપણે કોઈ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ અહીંયા ઉપર મૂકી લઈશું અને સાઈઝ થોડી નાની રાખીશું. અહીંયાથી સાઈઝ સેટ કરી અને અહીંયાથી આપણે આટલા સુધી રાખી લઈશું ઇમોજીને અને અહીંયાથી ફોન્ટ આપીશું. ફોન્ટ અહીંયાથી એપલ ઇમોજીના આપીશું આઈફોનના. બરાબર, ત્યારબાદ અહીંયાથી જે ફોટો છે આપણો કમ્પ્લીટ બની જ જશે. ત્યારબાદ અહીંયાથી જો તમારે ઇમોજીમાં સ્ટોક અથવા તો શેડો આપવો હોય તો અહીંયાથી શેડો આપી શકો છો. ત્યારબાદ અહીંયાથી એક્સપોર્ટ કરી લઈશું. તો અહીંયાથી અલ્ટ્રામાં ક્લિક કરીશું અને અહીંયાથી સેવ કરી લઈશું. સેવ કર્યા બાદ અહીંયાથી કેપકટ ઓપન કરવાનો છે, તો અહીંયાથી આપણે કેપકટમાં વિડીયો એડિટ કરીશું. પહેલાં અહીંયાથી VPN કનેક્ટ કરી લઈએ. અહીંયાથી VPN કનેક્ટ કરી અને અહીં જઈશું આપણે કેપકટમાં. તો અહીંયાથી આપણે કેપકટ ઓપન કરી લઈશું. અહીંયાથી સ્કીપ કરી લઈશું. સ્કીપ કર્યા બાદ અહીંયાથી ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરીશું. ન્યૂ વિડીયોમાં ક્લિક કરી અને અહીંયાથી આપણે જે પણ ફોટો એડ કર્યો હોય તે ફોટો અહીંયાથી સેવ કર્યો હોય તે સેવ અહીંયાથી એડ કરી લેવાનો છે. ફોટાને અહીંયાથી એડ કરી લઈશું અને અહીંયાથી આપણે સોંગ એડ કરીશું. અહીંયાથી સોંગ આપણે જે પણ સોંગ હોય તે સોંગ અહીંયાથી એડ કરી લઈશું. બરાબર, તો અહીંયાથી સોંગ એક એડ કરી લઈએ. અહીંયાથી સોંગ એડ કરી અને જેટલું પણ સોંગ હોય તેટલું અહીંયાથી સોંગને પહેલાં તો અહીંયાથી એન્ડિંગમાં જે કેપકટનો લોગો છે તે ડિલીટ કરી લઈશું. ત્યારબાદ અહીંયાથી જેટલું પણ સોંગ હોય તેટલું અહીંયાથી ફોટાને ખેંચી લેવાનું છે. તો અહીંયાથી જેટલું પણ સોંગ હોય તેટલું અહીંયાથી ફોટાને આપણે રાખી લઈએ. ત્યારબાદ સ્ટાર્ટિંગમાં આવીશું અને અહીંયાથી જે બીટ છે અહીંયાથી જેટલી પણ બીટ હોય તેટલી અહીંયાથી ફોટાને કટ કરી લેવાનું છે. તો જેટલી પણ તમને બીટ જોવા મળે તે અહીંયાથી ફોટાને કટ કરી લેવાનું છે. તો આપણે અહીંયાથી ફોટાને કટ કરી લઈએ. બરાબર, અહીંયાથી આટલા સુધી કટ કરી લઈએ. તમારે જે પણ સોંગ હોય સોંગમાં જે બીટ લાગતી હોય તે અહીંયાથી બીટ મૂકી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી જે તમને આવો એરો જોવા મળે છે જે વચમાં તેના ઉપર ક્લિક કરીશું. તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી આવું કંઈક જોવા મળશે. તો તમને જે પસંદ આવે તે અહીંયાથી મૂકી લેવાનું છે. તો આપણે પહેલું જ છે સ્ક્વેર બ્લર. તો અહીંયાથી બરાબર, અહીંયાથી તમારે સ્પીડ મૂકવી હોય તો અહીંયાથી સ્પીડને મૂકી શકો છો. તો સોરી મિત્રો, અહીંયાથી આપણે નેટવર્ક એરર આવી હતી. તો અહીંયાથી આપણે પહેલાં અહીંયાથી મૂકી લઈએ. તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જેટલી પણ તમારે સ્પીડ રાખવી હોય તેટલી અહીંયાથી સ્પીડ રાખી શકો છો. ત્યારબાદ ફરીથી અહીંયા તેના ઉપર ક્લિક કરીશું. બીજા અહીંયાથી આપણે જે પણ મૂકવો હોય ઇફેક્ટ અહીંયાથી મૂકી લેવાનું છે. તો અહીંયાથી મૂકી અને અહીંયાથી જેટલી પણ સ્પીડ રાખવી હોય તેટલી રાખી શકો છો. તો જેટલો પણ આપણે ફોટા કટ કર્યા તેના ઉપર અહીંયાથી ઇફેક્ટો મૂકી લેવાની છે. તો અહીંયાથી ઇફેક્ટો અહીંયાથી મૂકી લઈશું. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું. રાઇટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી આપણો જે ફોટો છે તે અહીંયાથી જે વિડીયો છે વિડીયો કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી આપણે 4Kમાં અથવા તો તમારે જે પણ 4K સપોર્ટ કરતું હોય તો તમે 4Kમાં એક્સપોર્ટ કરી શકો છો, અથવા તો તમે 10.80 ઉપર બેસ્ટ છે તો અહીંયાથી તમે એક્સપોર્ટ કરી શકો છો. અહીંયાથી આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લઈએ અને આવી જ રીતે અહીંયાથી બેનર ઉપર આપણે વિડીયો બનાવી શકીએ. તો મળીએ બીજા વિડીયોમાં.